આ આમ આદમી પાર્ટી અત્યારે સત્તા માટે થઈને કોઈ પણ હદે જઈ રહી છે. તમામ માન મર્યાદાઓ છે કે નેવે મૂકીને પણ અમુક કૃત્ય કરી રહી છે. એક પ્રકારે આમ આદમી પાર્ટીને પણ નાટક મંડળી પાર્ટી હોય એવું ક્યાંય ને ક્યાંય કામ કરી રહી છે. એમાં પણ દરેક ખેડૂત ભાઈઓને મારે જણાવવાનું છે કે તમને જે સારા ઉમેદવાર લાગતા હોય મત આપજો, એમાં મને કોઈ વાંધો નથી. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા બેરૂપિયા ક્યાંક તમને ગુમરાહ કરીને, તમને ભ્રમિત કરીને તમારો કિંમતી અને પવિત્ર મત છે ન લઈ જાય અને તમારું ભવિષ્ય ન બગાડે, એ ખાસ દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવાની છે. અમુક ચહેરાઓ જ્યારે કંઈ બોલતા હોય તો આપણને એવું થાય કે આ ખરેખર આવું કહી રહ્યા છે. થોડા સમય પહેલા એક ચહેરો અને એક નામ જેની ચર્ચાઓ ખૂબ થઈ આમ આદમી પાર્ટી માટે, પરેશ ગોસ્વામી સામે આમ આદમી પાર્ટી એવી રીતના લાગી ગયું કે કોઈ પણ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હોય ત્યાં પરેશભાઈ દેખાતા હોય કે પછી આમ આદમી પાર્ટીની કોઈ પણ રેલી હોય તો ત્યાં પરેશભાઈ દેખાતા હોય, પણ એ પરેશભાઈ હવે આમ આદમી પાર્ટી સામે બોલી રહ્યા છે. પરેશભાઈનો વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એ આમ આદમી પાર્ટીમાં શું થઈ રહ્યું છે, ખેડૂતોને સંદેશ આપતા એવું કહે છે કે આમ આદમી પાર્ટીના નેતા ખેડૂતના નામે જેટલું પણ ભરમાવાનો પ્રયાસ કરે, આપણે ભરમાવાનું નથી. આના 2-3 દિવસ પહેલા જ પરેશભાઈનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. એમાં પણ એ આમ આદમી પાર્ટી અને પડીકાની વાત કરી રહ્યા હતા, જે હવાલા કાંડ જે હતો એના વિષય પર બોલી રહ્યા હતા. પરેશ ગોસ્વામી આમ આદમી પાર્ટી સામે આવીને બોલી રહ્યા છે, એનાથી બધાને ખૂબ ચોંકાવનારી આખી ઘટના લાગી રહી છે. પરેશ ગોસ્વામી આમ તો બહુ પહેલાંથી એવું કહેતા હતા કે હું આમ આદમી પાર્ટી સાથે નથી જોડાયેલો. બહુ બધા બેનરોમાં પરેશ ગોસ્વામીનું નામ આમ આદમી પાર્ટી સાથે જોડાયેલું હતું, પણ હવે પરેશભાઈ એવું કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી કેટલું પણ ખેડૂતોને ભરમાવાનો પ્રયાસ કરે, આપણે ભરમાવાનું નથી. તો પરેશભાઈએ ખેડૂતોને જે સંદેશ આપ્યો છે આમ આદમી પાર્ટી માટે શું કહી રહ્યા છે તે સાંભળો. જય જવાન, જય કિસાન. દરેક ખેડૂત ભાઈઓને જણાવવાનું કે આજે અત્યારે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે, હવે મતદાનને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને આમ આદમી પાર્ટીને હું ઘણા સમયથી, વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે રાજનીતિની અંદર મેન ઉદ્દેશ્ય આપણું ખેડૂતોનું હિત હોવું જોઈએ. કોઈ સત્તા આપણું હિત ન હોવું જોઈએ. સત્તા તો ગમે તેની આવે, પબ્લિક જેને મત આપે એની સત્તા આપે, પણ આપણું હિત એ હોવું જોઈએ કે આપણે કેવી રીતે ખેડૂતોનું સારું કરીએ. પણ આ આમ આદમી પાર્ટી અત્યારે સત્તા માટે થઈને કોઈ પણ હદે જઈ રહી છે. તમામ માન મર્યાદાઓ છે કે નેવે મૂકીને પણ અમુક કૃત્ય કરી રહી છે. એક પ્રકારે આમ આદમી પાર્ટીને પણ નાટક મંડળી પાર્ટી હોય એવું ક્યાંય ને ક્યાંય કામ કરી રહી છે. એમાં પણ સૂત્રો દ્વારા મને અત્યારે જે અમુક મેસેજ મળ્યા છે એ મુજબ આ લોકો ગમે ત્યારે અમુક સ્ટન્ટ કરી શકે છે, જેની અંદર ખાસ કરીને અમુક જે સેન્ટરો છે એની અંદર આવા સ્ટન્ટ થવાની શક્યતાઓ છે. સુરત, વિસાવદર, ભેસાણ, જામનગર અને સલાયા, આ સેન્ટરો એવા છે એમાં ગમે ત્યારે આમ આદમી પાર્ટી છે એ ખોટા સ્ટન્ટ કરશે, જેની અંદર ખોટી રીતે પોતાની ઉપર હુમલો કરાવવો, ખોટા સ્ટ્રિંગ ઓપરેશન કરવા વગેરે પ્રકારના જે સ્ટન્ટ કરી અને ક્યાંય ને ક્યાંય લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરશે. એક વાત ચોક્કસ છે કે ભાઈ આપણે નાગરિક છે, જનતા છે ને લોકશાહી છે, તો લોકશાહીને ઢબે સત્યના માર્ગે ચાલવું જોઈએ. જો કે ઈમાનદારી અને સત્યની વાત છે એ આમ આદમી પાર્ટી ઘણા સમયથી કરે છે, પણ જે વાસ્તવિક રીતે જયારે ચૂંટણી મેદાનમાં ઉતરે છે ત્યારે જીતવા માટે તેને ઈમાનદારી અને સત્ય છે, આ તમામ વસ્તુ છોડીને ક્યાંય ને ક્યાંય અન્ય રસ્તા, ખોટા રસ્તા પકડે છે ને લોકોને ભ્રમિત કરે છે, લોકોને ગુમરાહ કરે છે. એટલે દરેક ખેડૂત ભાઈઓને મારે જણાવવાનું છે કે તમને જે સારા ઉમેદવાર લાગતા હોય મત આપજો, એમાં મને કોઈ વાંધો નથી. પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા બેરૂપિયા ક્યાંક તમને ગુમરાહ કરીને, તમને ભ્રમિત કરીને તમારો કિંમતી અને પવિત્ર મત છે ન લઈ જાય અને તમારું ભવિષ્ય ન બગાડે, એ ખાસ દરેક ખેડૂત ભાઈઓએ નોંધ લેવાની છે. જય જવાન, જય કિસાન.